રાજકોટની ઈસ્ટ ઝોન કચેરીએ આધાર કાર્ડ માટે અરજદારો ઉમટી પડ્યા। વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી। કામગીરી ધીમી થતા અરજદારોની ભીડમાં વધારો થયો છે। વારંવાર ધક્કા ખાતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે। આધાર કાર્ડ માટે મોટી સંખ્યામાં કતારમાં લાગેલા અરજદારો જોવા મળ્યા હતા। તો રાજકોટની ઈસ્ટ ઝોન કચેરીએ આધાર કાર્ડ માટે અરજદારો ઉમટ્યા હતા। વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતાર લાગી। કામગીરી ધીમી થતા અરજદારોની ભીડમાં વધારો। વારંવાર ધક્કા ખાતા અરજદારોને ભારે હાલાકી। આધાર કાર્ડ માટે મોટી સંખ્યામાં કતારમાં લાગેલા અરજદારો જોવા મળ્યા હતા। રાજકોટની ઈસ્ટ ઝોન કચેરીએ આધાર કાર્ડ માટે અરજદારો ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતાર લાગી છે। કામગીરી ધીમી થતા અરજદારોની ભીડમાં વધારો થયો છે। વારંવાર ધક્કા ખાતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે। આધાર કાર્ડ માટે મોટી સંખ્યામાં કતારમાં લાગેલા અરજદારો જોવા મળ્યા હતા। રાજકોટના આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટની ઈસ્ટ ઝોન કચેરીના દ્રશ્યો કે જ્યાં આધાર કાર્ડ માટે અરજદારો ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી છે। કામગીરી ધીમી થતા અરજદારોની ભીડમાં વધારો થયો છે। વારંવાર ધક્કા ખાતા અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આધાર કાર્ડ માટે મોટી સંખ્યામાં અરજદારો કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે। રાજકોટની ઈસ્ટ ઝોન કચેરીએ આધાર કાર્ડ માટે અરજદારો ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈન। સુરતની